ઝાડવું બેઠેલું સંત છે અને સંત છે ને એ હાલતું ઝાડવું છે. વાહ રમેશભાઈ વાહ. આમાં ઘણું બધું સમજાય જેવું છે મિત્રો. જય મુરલીધર મિત્રો, કેમ છે બધા? મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છે નવો વ્લોગ. તમારું બધાનું સ્વાગત છે. સવારના વાગી ગયા છે 8:30. આપણે છે હજી ઘરે. વાડી જવાનો ટાઈમ નથી એવો કારણ પડી ગયું તું પંચર. ઝાડવા લઈ આવ્યા છે, બાંધી દીધા. 2-3 ચીકુડી હે, 2 રાણવા હે. આને જવા દે, ફટાફટ વાડી જાય, વાવી લઈ જાય છે. ઝાડવા હોતી આપણી ધનનો હે ને વાડીએ પહોંચી ગઈ છે. અને હવે વાવશું ક્યાં? એક ચીકુડી અહીંયા આપણે વાવવાનું કીધું છે. બાકી આમ આગળ જો આવડા છે ને ઝાડવા છે, ટૂંકમાં આખો ઝાડવાનો પારો છે. આ બધા અહીંથી વાહ સુધી વાવેલા હતા અને વચારે કંઈક પડું હરગાવ્યું ને એમાં અમુક ઝાડવા બળી ગયા છે. જ્યાં ખાચા છે ત્યાં એકાદું વાવી દઉં, એકાદો ખાચો વાહ છે ત્યાં વાવી દઉં, અને એકાદું કુંડી છે આગળ ત્યાં વાવી દઉં. તો જો અહીંયા સીતાફળી વાવેલી છે. 2 દી પહેલાં વાવી દીધા ઝાડવા. જ્યાં સીતાફળી વાવેલી છે, 2 આંબા વાવેલા છે. અને હજી અહીંયા થોડાક ઝાડવા પડ્યા છે. એ વરસાદ આવી ગયો તો વાવવા વગરના રહી ગયા હતા, જો અહીંયા પડ્યા. તો સૌથી પહેલાં તો આપણે છે ને એમાં ગારવા જો ખાડા. પહેલાં તો આપણે આને પહેલાં સોળી લઈ. આ છે 3 ચીકુડી ને 2 જાંબુ. એ જાત કઈ છે હમણાં તમને બતાવું. કેવી રીતે ઓળખવું એ પણ હમણાં કહી દઉં. તો ઝાડવા છોડી લીધા છે અને અહીંયા ટેકે રાખી દીધા છે. પછી મેં તમને કીધું તું કેમ ઓળખવા ઝાડવાને, એ તમને હમણાં કહી દઉં. અને સૌથી પહેલાં તો જો આપણે ગમે ત્યારે એક મિત્રોને કહેવાય, ઝાડવા ગમે ત્યારે ગમે ત્યાંથી લ્યો ને, 4 વ્હીલ હોય તો કાંઈ વાંધો નહીં, એમાં આરામથી પડ્યા આવે. જો 2 વ્હીલ બાઇકમાં લઈ આવવા હોય તો જો મેં આ રીતે જે કોથળીમાં બાંધ્યું હતું ને, આ રીતે કોથળીમાં આ બધા એના જે પિંડ છે ને એ પિંડ કોથળીની અંદર રાખી દેવાના અને ઉપર આગળ છે વ્યવસ્થિત બાંધી દેવાનું, જેથી કંઈ પવનનું ઝપટાય નહીં. અને પછી બીજા નંબરમાં ગમે ત્યારે વાવો, લઈ આવો. જે આ પિંડ કહેવાય, જે આ કોથળી છે ને આને પિંડ કહેવાય. આ પિંડ વિખાવવું ન જોઈએ. વ્યવસ્થિત તમે વાવો ને ત્યારે આમાં નિરાયતે શાંતિથી ચાકુ અથવા બ્લેડથી મારીને કોથળી તોડી કોથળી કાઢી નાખવાની. કોથળી કાઢી નિરાયતે ખાડો ગાળીને શાંતિથી વાવી દેવાનું. આનું જે અંદરનું આ છે ને આ પિંડ કહેવાય. આ વિખાવવું ના જોઈએ. હવે વાત રહી ઓળખાણની. ચીકુ હોય કે આપણે ચીકુ ને રાણવો 2 લઈ આવ્યો છે. આ 2 વસ્તુની તમને ઓળખાણ કરાવી દઉં, કેવી રીતે ઓળખવા. આ રાણવો છે, આ 2 રાણવા છે, આ 3 નંગ ચીકુડી છે. તો પહેલાં શરૂઆત કરી આપણે રાણવાએથી. તો જે રાણવો છે ને એને રાણવામાં ઘણી બધી જાત આવતી હોય છે. જાંબુ ટાઈપ આવે છે, રાયણ આવે છે, થળિયા વગરની રાયણ આવે છે, અને મોટું ફળવાળો જેને આપણે જાંબુ કહીએ આવે છે. આ છે ને જે મીડિયમ ફળ આવે, મોટા કરતાં નાનું, મોટા કરતાં જાંબુ કરતાં થોડુંક નાનું આવે. અને ઓળખવું હોય તો એનું પાન છે ને વ્યવસ્થિત એકદમ જો થોડુંક પોળું હોય અને એકદમ કાળું હોય. પોળું અને કાળું આ જાંબુ ટાઈપનું રાણવું કે એમાં ફળ મોટું આવે. જો આનું પાન છે ને લંબુસ્યું છે, લંબુસ્યું છે અને સેજ પીરાશ મારતું હોય અને સેજ ઉના કરતાં ઝીણું પાન હોય. આ રાયણ છે, આનું ફળ એકદમ નાનું થાય, હાવ એકદમ બારીક. આપણે જે ખારેકનું આ જાંબુ છે, આનું ફળ મોટું થાય. હવે આપણે વાત કરીએ ચીકુડીની. તો ચીકુડી છે, આમાં હજી ફળ નથી આવ્યા, ફાલ લાગે છે ક્યાંક ક્યાંક. કલમ જ છે, જો કે આ કલમની જ વાત થાય છે આપણે. કલમ તો ચીકુને ઓળખવામાં કે ચીકુમાં પણ એવું હોય છે, 12 માસી હોય, સિઝનવાળી હોય. જે મારી વાડી છે ને ચીકુડી સિઝનવાળી છે, બરોબર. ત્યારે આપણે એટલો બધો એક્સપિરિયન્સ નહોતો ને એટલે મેં કલમ જ છે, કલમ લઈને વાવી દીધી હતી. તો જે કોઈ ખેડૂત મિત્રો ચીકુડી લેવા જાવ ને એમાં જે ફાલ લાગેલો હોય ને પૂછી લેવાનું. જો તમે એમને ગમે ત્યાં નર્સરીએ જાઓ કે ગામમાં વેચાવા આવતા હોય એટલે તમે કહેશો ને 12 માસી છે કે માસી સિઝનવાળી છે ચીકુડી, એટલે એમ જ કહેવાનો છે 12 માસી છે, બરાબર. એમ નથી કહેવાનો સિઝનવાળી છે, એમ જ કે. તો એને વર્તાવવા માટે જે ચીકુડીની અંદર લંબુચ્યા ચીકુ હોય ને, ફળ લાગેલો હોય, નાનું ફળ લાગેલું હોય છે. મોટા ફળ હોય ને તમે લ્યો ને એટલે નાનું ફળ એવું લાગેલું હોય છે. લંબુચ્યા ચીકુ આવેલા હોય ને તો માની લેવાનું 12 માસી છે. અને ગોળ ચીકુ હોય ને તો સમજી લેવાનું કે સિઝનવાળી છે. મતલબ સિઝનમાં એક વખત ભાદરવા મહિનો હોય ને ત્યારે એમાં ફાલ લાગવાનું ચાલુ થાય. અને જ્યારે આપણે શિયાળાનો એન્ડ હોય ને, ઘઉંમાં હાર્વેસ્ટિંગ થતું હોય ને ત્યારે એમાં પાક પડતો હોય છે, ચીકુ પાકી જતા હોય છે. તો હે ને આમાં જ્યારે લંબુસિયા ચીકુ લાગેલા હોય ને ત્યારે સમજી લેવાનું 12 માસીમાં ચીકુ ચાલુ રહીએ. હાલો ભાઈ, ઝાડવા વાવવા પહેલા ખાડા ગાળી લઈ પછી વાવી દઈએ. અહીંયા એક વાવવાની છે આપણે ચીકુડી. ચોમાસામાં હે ને
ફટાફટ થઈ જાય. મેઘમારું વાતાવરણ હોય, મીઠું પાણી હોય, અને ખરેખર દર વર્ષે દરેક ખેડૂત મિત્રોને એક ઝાડવું વાવવું જ જોઈએ. ઈ ઝાડવું હે ને ભાઈ, ફળ આપે, પક્ષીને આશરો આપે, છાંયો આપે, ઘણું બધું આપે, લાકડું આપે, પેપર આપે. પછી બીજી એક વાત તમને કહી દઉં કે ઝાડ છે ને, ઝાડ એ ખરેખર બેઠેલા સંત છે. ઝાડવું બેઠેલું સંત છે, અને સંત છે ને એ હાલતું ઝાડવું છે. વાહ રમેશભાઈ વાહ. આમાં ઘણું બધું સમજાય જેવું છે મિત્રો. જે આ રીતે પ્લાસ્ટિક છે ને કાપી નાખવાનું. પ્લાસ્ટિક હોતું કોઈ દી કોઈ ખેડૂત મિત્રો વાવવાનું ભૂલ ના કરતા. પ્લાસ્ટિક વાવશો ને તો આ હળવામાં જાજી વાર લાગે. પ્લાસ્ટિક કારણ કે ઘડીકમાં હળતું નથી, એટલે એનો મૂળિયાનો છે ને વિકાસ ઘડીકમાંથી ના થાય. આ રીતે બ્લેડ કે ચાકુનો ઉપયોગ કરી નિરાંતે શાંતિથી આ પીંડ વિખાવવું ન જોઈએ. આખો આ ઝાડ છે ને પીંડ ઉપર જ છે. આ પીંડ વિખાણું ને તો ઝાડવાનું 50% રહેવાની શક્યતા વહી જાય. તમારા ભાગમાં હોય ને તો ઝાડવું બચે, નકર ઝાડવું બચે નહીં. જો નિરાંતે શાંતિથી આ પ્લાસ્ટિક તોડી કાઢી નાખવાનું બાયને. પછી આપણા ખાડો ગાળેલો છે, આમાં વાવી દેવાનું. વાવતી વખતે ખાસ એક કાળજી રાખવાની કે આ થડ જે છે ને આ સીધું હોવું જોઈએ, બરોબર. અને આ જે પિંડ છે ને આખું જમીનની અંદર દટાઈ ગયેલું હોવું જોઈએ, માથે દેખાતું હોવું ન જોઈએ. પછી બીજા નંબરમાં વધારે ખાડો પણ નહીં ગાળવાનો. એની કલમ કરેલી હોય ને, જ્યાં સુધી જો આની કલમ અહીંયા કરેલી છે, તો એક નજીક આવો ને, અહીંયા કલમ કરેલી છે, બરોબર. તો આ જે છે ને આ જમીનમાં દટાવવું ન જોઈએ, ખાડાની અંદર આ ઉપર રહેવું જોઈએ. અને આનું પિંડ છે એ જમીનથી ઉપર ના રહેવું જોઈએ. આટલી વસ્તુની ખાસ કાળજી લેવાની. હવે પછી આપણે ધીરે ધીરે છે ને આને દાટી દેવાનું. દાટવા ટાણે ભલે જગ્યા પોલી નહીં રાખવાની, પેક કરી દેવાનું વ્યવસ્થિત. જે રીતે વજન જતો જવાનો, જેટલો કડક હશે ને એટલો મૂળિયાનો વિકાસ સૌ વધારે થાય. અને ઘણા એમ કહેતા હોય, ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે પોલું હોવું જોઈએ, પણ એ વાત સાચી એ આ મોલની અંદર. બાકી ઝાડવાની અંદર જેટલી જગ્યા કઠણ હશે ને એટલું ઝાડવાનો વિકાસ વધારે થાય. પછી ગમે લાકડું રાખીને અને ટેકો બાંધતી વખતે ખાસ કાળજી રાખવાની કે જે આપણે દોરી, ઘણા બધા લોકો શું કરે છે કે ટેકો દે છે પણ પ્લાસ્ટિકની દોરી બાંધે. તો મારે તમને ન્યાય એટલા સાચવેત કરવા છે કે પ્લાસ્ટિકની દોરી કોઈ દિવસ ન બાંધવી. પ્લાસ્ટિકની દોરીમાં શું થાય કે ધીરે ધીરે જે આ થડ છે અને આ ડાળ છે આનો વિકાસ થવાનો છે, ધીરે ધીરે જાડી થવાની છે. દોરી તમે જે ટાઈટ બાંધી હોય ને, દોરી છે ને આના આ જે આની ડાળી છે ને આમાં બેસી જાય, આમાં બેસી જાય ને ગાળો પડી જાય, ધીરે ધીરે ડાયટ કપાઈ જાય અને ત્યાંથી આખું કપાઈ જ જતું હોય છે. તો એના માટે બને ને ત્યાં સુધી પોળો ગાભો હોય ને, જે આપણે ઘરની અંદર નકામા પડ્યા હોય ને કપડાં, એનો ગાભો બાંધી કાપી પોળો ખોટો હોય ને એ બાંધવાનો, અને ફૂલ ટાઈટ કરી નહીં બાંધવાનો. બીજી નિરાંતે શાંતિથી હાવ લૂઝ હોય દે ને એ રીતે બાંધવાનો. અને દર 2 થી 4 મહિને એ ગાભો બદલાવ નાખવાનો, એ છોડી નાખવાનો અને એની જગ્યાએ બીજો બાંધવાનો. અને જ્યાં બાંધ્યો હોય ત્યાં નહીં બાંધવાનો, જગ્યા બદલાવી નાખવાની. આટલું થોડુંક ધ્યાન આપવાનું.